પશુઓમાં નવજાત બચ્ચાની ગર્ભનાળ કાપતા સમયે કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે। ખાસ કરીને પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ તેમજ સહાયો અમલમાં મૂકવામાં આવી છે। પશુપાલનના વ્યવસાય થકી લોકો સારી કમાણી મેળવી રહ્યા છે અને આત્મનિર્ભર પણ બન્યા છે। અનેક યોજનાઓનો લાભ લઈ લોકો સરળતાથી પશુપાલનનો વ્યવસાય શરૂ કરી તેમાંથી સારી આવક મેળવતા થયા છે। પશુપાલકોમાં પણ જો શ્રેષ્ઠ નસલના પશુપાલકો રાખે તો તેના ફાયદા તેઓને થતા હોય છે। ખાસ કરીને તેની વેચાણ સમયે યોગ્ય કિંમત મળી રહે છે। આ સાથે જ દૂધ ઉત્પાદન પણ કિંમતી પશુઓમાં વધુ હોય છે, જેથી પશુપાલકોને આવકમાં વધારો થતો હોય છે અને ફાયદો પણ થતો હોય છે। પશુઓમાં પણ મનુષ્યની જેમ અવનવા રોગો આવતા હોય છે। પશુઓની કાળજી ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન વધુ રાખવી પડતી હોય છે। ઠંડા વાતાવરણમાં પશુમાં વિવિધ બીમારીઓ વધુ જોવા મળતી હોય છે। કિંમતી પશુઓની યોગ્ય સાર સંભાળ ન રાખવામાં આવે તો પરિણામે તેનું નુકસાન પશુપાલકોને ભોગવવાનો વારો આવતો હોય છે। ખાસ કરીને પશુઓમાં જ્યારે બચ્ચાને પશુ જન્મ આપે છે ત્યારે બચ્ચાની સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી હોય છે। જો યોગ્ય સાર સંભાળ કે કાળજી ન રાખવામાં આવે તો નવજાત જન્મેલા બચ્ચાનું ઘણા કિસ્સામાં મોત પણ થતું હોય છે। ખાસ કરીને જ્યારે પશુ બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેની ગર્ભનાળ કાપતા સમયે કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને જો યોગ્ય ધ્યાન ન રાખવામાં આવે, કાળજી ન રાખવામાં આવે તો ડૂંટો પાકવાના પ્રશ્નો પશુઓમાં વધુ રહેતા હોય છે તેમજ ઘણા કિસ્સામાં નવજાત બચ્ચાનું મોત પણ થતું હોય છે। જો યોગ્ય પ્રકારે ગર્ભનાળ કાપવામાં આવે તો ડૂંટો પાકવાનો પ્રશ્ન પશુઓમાં નિવારી શકાય છે। તેના માટે કેવા પ્રકારની કાળજી રાખવી અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી। મોસ્ટ ઓફ બચ્ચાઓની અંદર ડૂંટો પાકવાના પ્રશ્નો થતા હોય છે, તો તેના નિવારણ માટે જ્યારે ભેંસ કે ગાયનું વિયાંજણ થતું હોય છે ત્યારે તેમની જે ગર્ભનાળ છે તેમને કાતરથી કે આયોડિન દ્રાવણ લગાડી અને વ્યવસ્થિત કાપવામાં આવે અને તે જ સમયે જો તેમને ઇન્ફેક્શન ન લાગે તો તેમને ડૂંટો પાકવાના પ્રશ્નો છે તે નિવારી શકાય છે। જો ડૂંટો પાકે તો તે સમય દરમિયાન તેમને તાવ આવે છે, રસી થાય છે અને ઘણીવાર આવા બચ્ચાઓનું મૃત્યુ પણ થતું હોય છે। તો આવા સમયે તેમને કહેવાય ને કે એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ કરાવવું જોઈએ, એન્ટીબાયોટિકના ઇન્જેક્શન અપાવવા જોઈએ અને જ્યારે જન્મ થાય ત્યારે જ તે ગર્ભનાળ કાપવામાં જો પૂરતી કાળજી રાખી તો ડૂંટો પાકવાના પ્રશ્નો છે તે નિવારી શકાય છે। ડૂંટો પાકવાની સાથે સાથે ઘણીવાર હર્નિયા પણ થતા હોય છે, એટલે આવા સમય દરમિયાન જો પશુ ચિકિત્સા અધિકારીને દેખાડવામાં આવે તો તે બંને વચ્ચેનો જે ડિફરન્સ છે તે જાણી શકે અને હર્નિયા હોય તો તેમનું યોગ્ય સર્જિકલ સારવાર અથવા તો મેનેજમેન્ટલ સારવારથી તે પણ નિવારી શકાય છે। તો આ માટે વ્યવસ્થિત જો કાળજી રાખવામાં આવે તો કિંમતી જે બચ્ચાઓ છે તેમને યોગ્ય સંભાળ અથવા સારવાર કરી શકાય।